સાથે હું છું ધર્મી નકો। દર્શક મિત્રો, આજે ખાસ કરીને હોટ ટોપિક ઉપર વાત કરવી છે ભારતના આવનાર ભવિષ્ય એટલે કે એઆઈ ઉપર। એઆઈ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હી ખાતે અને ખાસ કરીને આજે એક્સપો એક્ઝિબિશન છે, આજે એઆઈ સમિટ છે 2026 તેનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને હવે આ જે સમિટમાં અલગ અલગ જે કંપનીઝ છે તે આવી છે, પોતાના સ્ટાર્ટઅપને લઈને પ્રદર્શન કરી રહી છે। કૃષિ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, સ્વાસ્થ્ય ક્ષેત્રે કયા કયા પ્રકારે આવનાર સમયમાં જે એઆઈ છે એ કામ કરશે અને ખાસ તો જે સામાન્ય માણસ છે, સામાન્ય માણસ સાથે એઆઈ જે છે કઈ રીતે કામ કરી શકે છે, આ તમામ પ્રકારના જે જટિલ સવાલો છે, જટિલ સવાલોના સરળ ભાષામાં જવાબ આપવા માટે આપણી સાથે એક્સપર્ટ્સ જોડાયા છે। ડોક્ટર ભાવિન પંડ્યા, જેઓ એસવી ઇનોવેશન ફાઉન્ડેશનના સીઈઓ છે અને સાથે જ આપણી સાથે જોડાયા છે નિસર્ગ ભટ્ટ, જેઓ એઆઈ એક્સપર્ટ છે। સૌથી પહેલા બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। નમસ્કાર ભાવિન, શરૂઆત આપનાથી કરું તો સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને સરળ ભાષામાં આ જે સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, શેના વિશે છે, તે શા માટે થઈ રહ્યું છે અને સામાન્ય નાગરિકને આ કયા પ્રકારે મદદરૂપ થશે તેના વિશે થોડો પરિચય આપો। ચોક્કસ, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ઇમ્પેક્ટ સમિટ અત્યારે 16 થી 20 ફેબ્રુઆરી ભારત મંડપમ દિલ્હી ખાતે થઈ રહી છે, એના ખાસ પ્રયોજન છે આ સમિટનો જે મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારતને આજે ગ્લોબલ એઆઈ હબ તરીકે આપણે વિકસિત કરીએ। એના માટે બધા જેમ જાણે છે એમ 25 દેશના વડાઓ અને 500 થી વધારે ગ્લોબલ એઆઈ એક્સપર્ટ્સ અને એવું એક્સપેક્ટેડ છે કે 5 દિવસમાં 2.5 લાખથી વધારે વિઝિટર્સ છે આ સમિટનો ભાગ લેશે। હવે આ સમિટનું થીમ શું છે તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રેસ, આ ત્રણ વસ્તુ સમજવા જેવી છે કે એમાં બધું જ આવી ગયું કે લોકો માટે છે। પ્લેનેટ એટલે આ જે અર્થ જે પ્લેનેટ છે એની સુખાકારી માટે, એની સસ્ટેનેબિલિટી માટે અને એને ટકાઈ રાખવા માટે એઆઈ કઈ રીતે ઉપયોગમાં આવે એની વાત છે। અને પ્રોગ્રેસ, કોઈ બી ઇકોનોમી કે કોઈ બી સિવિલાઇઝેશન હોય એ ત્યારે જ પ્રગતિ કરી શકે કે જ્યારે એમાં ટેકનોલોજીનો પૂરો સાથ અને સહકાર હોય, કાં તો ત્યાંના લોકો એ ટેક સેવી કે ટેકનોલોજીકલી અડેપ્ટેબલ લોકો હોય। એટલે ખાસ આપણે જોવા જઈ રહ્યા છીએ કે મેસિવ ચેન્જીસ કેટલાક વર્ષોમાં આવ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે અને આપણે ક્યારેય કલ્પ્યું ના હોય એવું એઆઈનું જે ડિસરપ્શન છે એ આખી દુનિયામાં જોવા મળે છે। એટલે પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રેસના થીમ પર છે। આગળ જો આપણે વાત કરું તો ફટાફટ આપણે વાત કરી લઈશ કે એમાં 7 મુદ્દાઓનો એજન્ડા છે સમિટનો। સૌથી પહેલા હ્યુમન કેપિટલ પર વાત થઈ રહી છે, બીજું ઇન્ક્લુઝન ઓફ સોશિયલ એમ્પાવરમેન્ટ, એટલે આજે સમાજનો દરેકે દરેક વર્ગ, આપણે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની વાત કરતા હોઈએ તો એ દરેકે દરેક વર્ગને સમાવિષ્ટ તમે જે વિકાસ કરી શકો, ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત છે, ઇન્ક્લુઝિવ પ્રોગ્રેસની વાત છે એ છે। સેફ અને ટ્રસ્ટેડ એઆઈ, અત્યારે ડીપ ફેકના તમે જુઓ કે હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ રિસર્ચ કરાયેલું ને 80% કન્ટેન્ટ અને રીલ એમાં એ ફેક મળી આવેલા। એટલે સેફ અને ટ્રસ્ટેડ એઆઈ નો ઉપયોગ થાય એના માટે ગ્લોબલ કોડ ઓફ એથિક્સ કે ગ્લોબલ કોડ ઓફ કન્ડક્ટ ડેવલપ કરવામાં આવે। રેઝિલન્સ, ઇનોવેશન અને એફિશિયન્સી, આ 3 વર્ડ પર સૌથી વધારે ભાર હશે અને આ 3 વર્ડ પર આપણે જોવા જઈએ તો પૂરા સિમ્પોઝિયમ, વર્કશોપ્સ અને સેમિનાર થવાના છે। આજે કોઈ પણ રેઝિલિયન્ટ કોઈ પણ દેશ હોય એ ટેકનોલોજીકલી રેઝિલિયન્ટ હોવો જોઈએ અને તેના લોકો પણ રેઝિલિયન્ટ હોવા જોઈએ। એટલે જે પણ ચેન્જીસ થાય છે, ટેકનોલોજીમાં ફેરફારો થાય છે એ એડોપ્ટ કરીને એને એક્ઝિક્યુટ કરી શકે એવા હોવા જોઈએ। અને ઇનોવેશનનો ઓબ્વિયસલી સાથ અને સહકાર જોઈએ। આ બંને વસ્તુ હોય તો એફિશિયન્સીથી કોઈ પણ દેશ કામ કરી શકે છે। એમાં સાયન્સ છે, સૌથી મોટી વસ્તુ જે હું કહેવા જઈ રહ્યો છું એ ડેમોક્રેટાઇઝિંગ એઆઈ રિસોર્સિસ છે। તો દુનિયાના ઘણા બધા ડેવલપ દેશ જોડે રિસોર્સિસ છે અને પૈસા છે જે એનો ઉપયોગ કરી શકશે, પણ દુનિયામાં એવા ઘણા દેશો છે અત્યારે કે જે બિલો પોવર્ટી લાઈન, ત્યાંની મોટા ભાગની પોપ્યુલેશન છે, તો એવા દેશોમાં પણ એઆઈ ના ઉપયોગથી સોશિયલ ઇમ્પેક્ટ ત્યાં આવી શકે, ત્યાંના લોકોનું જીવન ધોરણ સુધરે અને લોકો એનો વિકાસ, આપણે ત્યાંના લોકોનો વિકાસ કરી શકીએ। એટલે ડેમોક્રેટાઇઝેશન ઓફ એઆઈ રિસોર્સિસ, દરેક લોકો માટે, લોકો થકી અને લોકો વડે થતી જે આખી ઘટના બને એવું ડેમોક્રેટિઝેશનની વાત છે। અને ગ્રોથ, એઆઈ ફોર ઇકોનોમિક ગ્રોથ અને સોશિયલ ડેવલપમેન્ટ, આ 7 મુદ્દાનો એજન્ડા છે। આ 7 મુદ્દાનો એજન્ડા આખી એઆઈ સમિટ અને એઆઈ ઇમ્પેક્ટ સમિટ ફોર ઇન્ડિયા એ 5 દિવસ ચાલશે અને મેં તમને કીધું કે આ મુખ્ય ઉદ્દેશ્ય છે। બિલકુલ, આ 7 મુદ્દાઓ ઉપર પણ આપણે થઈ રહી છે આ સમિટમાં। તેમાં સૌથી પહેલા મારે આપની સાથે વાત કરવી છે ભરોસાપાત્ર અને સુરક્ષિત એઆઈ એટલે કે સેફ અને ટ્રસ્ટેડ એઆઈ વિશે પણ આમાં ખાસ વાત થવાની છે। એટલે ખાસ જો આપણે અત્યારે કરંટ એઆઈ ઉપર જો વાત કરીએ તો અત્યારના એઆઈમાં એવા કયા પ્રકારના લૂપહોલ્સ છે અથવા તો ભવિષ્યમાં કયા પ્રકારે એઆઈ સાથે કામગીરી થવાની છે અને જે એઆઈ છે તેને વધારે ટ્રસ્ટેડ અને વધારે સેફ
બનાવવું, આ દિશામાં આ મુદ્દાને લઈને થોડી માહિતી આપો. હા, તો હું તમને બહુ રેલેવન્ટ વાત કરું કે 2023માં જે યુકેમાં હતી ને, એ સમિટ જ આખી યુકે એઆઈ સેફટી સમિટ હતી. એના પછી 2024માં 16 સમિટ થઈ કોરિયામાં, અને 25માં પણ એક મોટી સમિટ ગ્લોબલી થઈ, અને 26માં આપણે અહીંયા કરી રહ્યા છે. હવે સૌથી અત્યારે એક મોટી ચેલેન્જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ છે કે એમાં લાર્જ લેંગ્વેજ મોડલ યુઝ થતા હોય છે. હવે તમે છેલ્લા તમને એન્થ્રોપિક એઆઈ ની વાત કરી લો કે એન્થ્રોપિક એઆઈ છેલ્લા 1 મહિનામાં તમે જુઓ કે એને એક રિવોલ્યુશન લાવી દીધું છે, અને મોટા ભાગના યુએસમાં જે એઆઈ કંપનીના શેર પ્રાઇસીસ છે બહુ ક્રેશ થઈ ગયા ફટાફટ. હવે એન્થ્રોપિક એઆઈ છે ને એ લાર્જ લેંગ્વેજ મોડલ્સ ક્લોડ બેઝ છે એનો, અને ક્લોડ બેઝ અને એમાં કર્સર અને રેપ્લિટ જેવા જે ટૂલ્સ છે એ બધા તમે લાર્જ લેંગ્વેજ મોડલ્સ એટલા ઝડપથી પ્રોસેસ કરી શકો છો. એમાં તમે જો જેપીઆર કરીને જે ઓર્કેસ્ટ્રેશન ઓટોમેશન સોફ્ટવેર એડ કરો, હવે આ બધાથી જુઓ તમને કમ્પ્યુટિંગ સ્પીડ ફાસ્ટ મળે છે, પણ અહીંયા મુદ્દો ફરીથી એ છે કે તમને ટ્રસ્ટેડ એઆઈ કઈ રીતે મળે, કારણ કે ઓથેન્ટિસિટી ઇઝ અ બિગ ઇશ્યુ. અને એના માટે આ સમિટમાં એ પણ ડિસિઝન લેવામાં આવશે કે ગ્લોબલ કોડ ઓફ એથિક્સ આપણે ડેવલપ કરીએ, અને ડેમોક્રેટાઇઝેશન બંને વસ્તુઓ બહાર એટલા માટે મૂકવામાં આવે છે કે આજે એઆઈ ના નોર્મ્સમાં ઇન્ડિયામાં એના પર ક્યાં ક્યાં પાબંદી છે, યુએસમાં શું છે, યુરોપના નોર્મ્સ શું છે, આફ્રિકાના શું છે. આજે ઇન્ડિયા એઝ અ ગ્લોબલ સાઉથમાં કદાચ આ સૌથી મોટી એઆઈ સમિટ થવા જઈ રહી છે. તો એટલા જ માટે લોકો અહીંયા આવે છે કે ટ્રસ્ટ ઇશ્યુ એ સૌથી મોટો ઇશ્યુ છે, કારણ કે જે ડેટા આવશે, આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે લાર્જ લેંગ્વેજ મોડલના અલ્ગોરિધમ્સ છે, ડેટા રિટ્રીવ કરશે, ઘણા બધા સોર્सेस હોઈ શકે, અને તમે પોતે જ જો ઘણું બધું એવું લિટરેચર અને મટીરિયલ પ્રોપર તમે કોડિંગ કરીને એમાં ગૂગલના જ અમુક ટૂલ્સ છે, એડવર્ડ્સ ને બધા યુઝ કરો, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન કરો, તો આજે એ ખોટી ઇન્ફોર્મેશન પણ લોકો સુધી ઝડપથી પહોંચે છે, અને એઆઈ તમને જ કહેવાનું છે, કારણ કે એઆઈ નું પોતાનું મગજ નથી, એ ઓનલાઈન જે રિસોર્સિસ અવેલેબલ છે, એની જે બેસ્ટ માહિતી છે એ તમને આપવાનું છે. બીજી વસ્તુ ડીપ ફેક નો ઇશ્યુ છે, એ બહુ ચર્ચાસ્પદ છે, અને ઘણા બધા ઇલેક્શન્સમાં ગ્લોબલી એને મોટો ભાગ ભજવ્યો છે, અને એવું કહેવાય છે કે આવનારા સમયની સૌથી મોટી ચેલેન્જ છે ડીપ ફેક, કારણ કે એમાં આજે જે વોઇસ મોડ્યુલેશન થી લઈને તમારું બિહેવિયર છે ને, એ આખું એઆઈ ટૂલ્સ ગેજ કરી લે છે. આજે 15 દિવસ જો હું એઆઈ મોડ્યુલને ટ્રેન કરું વિથ કેમેરા, તો ડોક્ટર ભાવિન પંડ્યા કઈ રીતે બોલે છે, કઈ રીતે ચાલે છે, એક્સેન્ટ કઈ રીતે યુઝ કરે છે, ઇંગ્લિશ હિન્દીના વર્ડ્સ કઈ રીતે યુઝ કરે છે, જોડે અત્યારે એ પણ ટ્રેન કરી શકાય છે. તમે સ્પીચ માંગો તો ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી એમ 3 લખો, તો ત્રણેયમાં કઈ જગ્યાએ એમને પ્રોપર વર્ડ્સ મૂકીને મારી સ્પીચ તૈયાર કરવી જોઈએ, એવું તમને એ સ્પીચ તૈયાર કરે છે. એટલે તમે વિચાર કરી લો કે આજે જે બિલિયનર બંકર કરીને વેબ સિરીઝ ઘણી બધી વેબ સિરીઝો આવી છે, એમાં જોયું છે કે આખા માણસોના રેપ્લિકા ક્રિએટ કરી અને એમના જે બેન્કિંગના પાસકોડ હોય, એના પિન નંબર્સ હોય, એમના ઓટીપીસ હોય, એ બધા મેનિપ્યુલેટ થઈ શકે છે. બીજી વસ્તુ કે જે માણસે કહી રહ્યો છે એ ખરેખર એ જ માણસ છે કે નહીં, આઈડેન્ટિફાય કરવું આવનાર સમય વધારે અઘરું થશે. અને કોઈ પણ માણસ પહેલા સ્ટેટમેન્ટ આપી દે એટલે વાયરલ થઈ જાય. આજે કોઈ સેલિબ્રિટી હોય, નેશનલ લીડર હોય કે કોઈ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન હોય. એટલે સૌથી મોટી ચેલેન્જ છે કે ટ્રસ્ટેડ એઆઈ અને આ બધી વસ્તુઓને ડીપફેકને કંટ્રોલ કઈ રીતે કરશો, અને એના માટે આખી દુનિયા જોડે આવવું પડશે. એના અમુક નોર્મ્સ ક્રિએટ કરવા પડશે, અમુક સાઇટ્સને એને પ્રાયોરિટી આપવી પડશે, અમુક સાઇટ્સ અને કોન્ટેન્ટને બેન કરવું પડશે. પણ આ બધું ક્યારે થાય? જો બધા એક પ્લેટફોર્મ પર હોય ત્યારે. એટલા માટે એઆઈ અને જે ટ્રસ્ટેડ એઆઈ છે એ કદાચ આવનાર સમયનો સૌથી મોટો ઇમર્જિંગ અને આપણે આમ ગુજરાતી ભાષામાં કહીએ તો સળગતો પ્રશ્ન બની શકે છે. બિલકુલ સાચી વાત કરી. એટલે નિસર્ગભાઈની વાતમાં હું થોડું એડ કરીશ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે એટલા માટે વધારે જરૂર થશે એગ્રીકલ્ચરમાં, કારણ કે તમે જુઓ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતમાં પણ તમે જો તો આગલા 10 દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ફેબ્રુઆરીનો એ ટાઈમ કે છેલ્લા આખા ફેબ્રુઆરીમાં વાદળો આકાશમાંથી ગયા જ નથી. આવી ઘટના ક્યારે બનતી નથી. એ કદાચ 1-2 દિવસ માટે માવઠા થતા હોય, પણ હવે જે અનટાઈમલી અનસીઝનલ રેન, હ્યુમિડિટી અને જે પ્રપોર્શન છે એર ક્વોલિટીના એ બદલાઈ રહ્યા છે. એના કારણે અને જ્યારે વરસાદ આવતો હોય ત્યારે તો અત્યારે એવું તમે પેટર્ન જોયું હશે કે કોઈ એક સેક્ટરમાં વરસાદ હોય, બીજા સેક્ટરમાં અમદાવાદના કોઈ એક એરિયામાં 4 ઇંચ વરસાદ પડ્યો અને બાજુના એરિયામાં 1/2 ઇંચ વરસાદ પડ્યો હોય. એટલે જે ગ્લોબલ વોર્મિંગની ઇમ્પેક્ટના કારણે તમારા રેન અને સિઝનલ પેટર્ન્સમાં એવડા મોટા ફેરફાર થયા છે કે જો તમે પહેલા પ્રેડિક્ટ નહીં કરવાના તો ખેડૂતો ખેતી જ નહીં કરી શકે. એટલા માટે હવે જરૂર એઆઈ એટલા માટે છે કે માઇક્રો વેધર સ્ટેશન્સ તમારે બધે નાખવા પડશે, અને માઇક્રો વેધર સ્ટેશન્સ એટલા એરિયામાં
આવનારા એક અઠવાડિયામાં વેધર કેવું રહેશે એની ઇન્ફોર્મેશન એક્યુરેટલી વિથ ધ હેલ્પ ઓફ એઆઈ અને સેટેલાઇટ આપશે. હવે સેટેલાઇટનો બી એટલો મોટો રોલ છે કે સેટેલાઇટ ઇમેજીસથી તમે ઇમિડિયેટલી તમારા ખેતરમાં જે છોડ છે કે પાક છે એનું જે પાંદડું છે એના કલરથી એમાં કેટલું નાઇટ્રોજન છે એના અલ્ગોરિધમ આઈડેન્ટિફાઈ કરી શકે છે. નિસર્ગભાઈ જેમ વાત કરી કે લેન્ડ વેરિએશન એટલું બધું હોય છે. લેન્ડના હું મોટા ભાગે જોવા જાઉં ને તો 100 થી વધારે પેરામીટર છે. એમાં પીએચ છે, એટલે કાર્બનનું લેવલ છે, એટલે લેન્ડ સલાઇન છે, મડી છે કે સેન્ડી છે, એવા કેટલા લેન્ડના પ્રકાર છે, ઢોળાવવાળી, સ્લોપી, બરાબર છે. અને એ લેન્ડના પ્રકારો આઈડેન્ટિફાઈ કરીને એ લેન્ડમાં એઆઈ ની મદદથી કયો ક્રોપ વધારે સુટેબલ થશે એનું મેચ મેકિંગ, એ ખાલી 2 લાઈનનો પ્રોમ્પ્ટ લખશે એટલે એમાં તરત આખી ગાઈડલાઈન મળી છે કે ભાઈ તમારા સોઇલ પેરામીટર આવા છે. એટલે ખાલી લેબનો ટેસ્ટ રિપોર્ટ આવશે, જેમ નોટબુક એલએમ છે અત્યારે ગૂગલનું, એમાં તમે ફોટો પાડીને તમારી લેન્ડનો રિપોર્ટ કરાવી નાખો, સોઇલ ટેસ્ટિંગ કરાવી નાખો, એ રિપોર્ટ અપલોડ કરો અને પછી ખાલી એક જ ક્વેશ્ચન પૂછો કે વિચ ક્રોપ્સ વિલ બી સુટેબલ ફોર ધીસ કાઇન્ડ ઓફ લેન્ડ. તરત જ તમને ક્રોપનું લિસ્ટ આપશે, જે અત્યારે આપણા દેશમાં થતું નથી, કાં તો બહુ જ ઓછું થાય છે. સોઇલ ટેસ્ટિંગ ગવર્નમેન્ટના ચોપડે થાય છે પણ રિયાલિટીમાં નથી થતું. તો એઆઈ એટલી બધી હેલ્પ કરશે, એમને આખી ગાઈડલાઇન્સ આપી દેશે. બીજી વસ્તુ નિસર્ગભાઈ વાત કરી કે પેસ્ટિસાઇડ્સ અને સ્પ્રિંકલ કરે છે, તો આપણા દેશમાં 42,000 કરોડથી વધારેનું પેસ્ટિસાઇડ વેસ્ટ જાય છે, જે જરૂરી નથી. ફર્ટિલાઇઝર વેસ્ટ જાય છે, જે જરૂરી નથી. કરોડો રૂપિયા વેસ્ટ થાય છે. તો એઆઈ ના અલ્ગોરિધમ ડેવલપ કરી શકો. આ ટાઈપની લેન્ડ છે તો આમાં મારે કેટલા લીટર પેસ્ટિસાઇડ્સ કે કેટલા ml પેસ્ટિસાઇડ્સ હોવું જોઈએ, કે ફર્ટિલાઇઝર જો લિક્વિડ હોય કે સોલિડ હોય તો કેટલા ગ્રામ કે લીટર આમાં નાખવું જોઈએ, એક્ઝેક્ટલી એના અલ્ગોરિધમ ઓન ધ બેઝ ઓફ સોઇલ ટેસ્ટિંગ અને રિપોર્ટ આવી શકે છે. કેટલા ફાયદા તમે જુઓ કે આ ધીસ અ વન્ડર. તો તમે પોઝિટિવલી યુઝ કરો તો તમે બધી ગાઈડલાઇન્સ વિથ ક્રોપ પેટર્ન એનાલિસિસ અને કઈ રીતે પાકશે એના ચાર્ટર્સ બી બની આપશે તમારે, કે પહેલા 30 દિવસમાં આવું કરો, બીજા 45 દિવસમાં પેસ્ટિસાઇડ છાંટો, 60 દિવસ પછી ફરી ફર્ટિલાઇઝર આપો. ચાર્ટર રેડીમેડ મળી જશે. એટલે એગ્રીકલ્ચરમાં if you use artificial intelligence, satellite image processing, તો તમે પ્રિસિઝન ફાર્મિંગ જે આપણે વાત કરી રહ્યા છીએ કે ખેતરનું પણ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ હોય અને એ પ્રોપરલી કરી શકશો ને તો જ તમે ફૂડ સિક્યોર તમારા દેશને બનાવી શકશો. બાકી આફ્રિકામાં જેમ થઈ ગયું ને અને બીજા ઘણા દેશોમાં થશે. 2042માં તો આખું આફ્રિકન કોન્ટિનેન્ટ હેબિટેટ માટે યુઝલેસ થઈ જશે, એવું વધારે દેશમાં જશે. ગ્લેશિયર મેલ્ટ થવા માંડ્યા છે. ગ્લોબલ ચેલેન્જીસ એટલી બધી વધી રહી છે કે એઆઈ અને સેટેલાઇટ ઇમેજ પ્રોસેસિંગનો યુઝ નહીં કરવાનો તો એગ્રીકલ્ચર આવનાર સમય માટે ટફ થઈ જશે. બિલકુલ. અને છેલ્લે નિસર્ગ